સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાના વિરોધ સાથે દેખાવ યોજાયા। भ्रष्टाचार શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાના વિરોધ સાથે દેખાવ યોજાયા। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કાર્યકરો પાલિકાએ નોંધાવ્યો વિરોધ। કોંગ્રેસના નગરસેવકો અને વિપક્ષના નેતા સાથે મોરચો લઈને આવેદનપત્ર સુપ્રત કરાયું। ભાજપના નગરસેવકો દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેનને કહેવામાં આવ્યું હતું કે શાસક પક્ષના નગરસેવકો જ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આ રજૂઆતના પગલે શહેર કોંગ્રેસે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો। વિકાસના કામોના નામે ભાજપના જ નગરસેવકો માનીતા ઇજારદારોને ઇજારો આપી કરી રહ્યા છે ભ્રષ્ટાચાર, તેવો આક્ષેપ લગાવ્યો। કોંગ્રેસે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અણઘડ નિર્ણયને કારણે પ્રજાનો રૂપિયાનો થઈ રહ્યો છે વેડફાટ। કોંગ્રેસ પ્રમુખે પાલિકા કમિશનર સમક્ષ બ્રિજ બાંધવામાં થતા ભ્રષ્ટાચાર અંગે કરી રજૂઆત। પાલિકાના મુખ્ય અધિકારી તરીકે પાલિકા કમિશનર દિલીપ રાણાને સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવાની પ્રમુખે કરી માંગ। વડોદરા શહેરના જે પ્રમુખ છે રજીવ જોશી, બતુભાઈ જે વિપક્ષના નેતા અમારા કોર્પોરેશનના અને અમુક કોંગ્રેસના લોકો પુષ્પાબેન વાઘેલા, બાણુસુરીના બધા આવેદન આપવા આવ્યા છે કે બ્રિજ જે બની રહ્યા છે એમાં કંઈક ભ્રષ્ટાચાર અને એક કાઉન્સિલરે બીજા કાઉન્સિલર પર આક્ષેપ કર્યો એવો એમના રિપ્રેઝન્ટેશનમાં છે। મારે ફક્ત એટલું કહેવાનું છે કે જે 6 બ્રિજ બની રહ્યા છે એ 6 બ્રિજની કામગીરી ગતિમાં છે। એ નિયમ અનુસાર આરએનબી ડિઝાઇન સર્કલ છે એમનાથી મંજૂર થઈને બનાવેલા છે। પહેલા 2 પિયરનો બ્રિજ મંજૂર થયો હતો, પછી પુનઃરજૂઆત કરતા 1 પિયરના બ્રિજો મંજૂર થયા છે અને એ પ્રમાણે બની રહ્યો છે। અમુક લોકોની લાગણી હતી કે બ્રિજ સંયુક્ત બનવો જોઈએ અને એના માટે થઈને દરખાસ્ત અમે મોકલેલી કે બ્રિજ આપણે સંયુક્ત બનાવવો હોય તો એ વિચારી શકાય, પરંતુ પાછી બધાના મંતવ્ય એવા આવ્યા કે સિંગલ પિયર અને સિંગલ જ ઓરિજિનલ ડિઝાઇન મુજબનો બ્રિજ બનવો જોઈએ અને એ બ્રિજ બની રહ્યો છે। એની ગતિવિધિ ચાલુમાં છે, અન્ય બ્રિજોની ગતિવિધિ પણ ચાલુમાં છે। એટલે એવો કોઈ ભ્રષ્ટાચારનો અત્યારે અહીંયા પ્રશ્ન છે નહીં, પણ એક કોઈ કે આક્ષેપ કર્યા છે એવી એમની રજૂઆત છે। ઇન્વેસ્ટિગેશન તપાસનો સબ્જેક્ટ છે, બીજો કોઈ વિષય નહીં। मुद्दो भ्रष्टाचारનો છે, ભાજપના ભ્રષ્ટ વહીવટનો છે। કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં આ વડોદરા શહેરની શું દુર્દશા થઈ છે એ આપણે સૌએ જોયું છે। આ વડોદરા શહેરે દર વર્ષે પાણીના પૂર જોયા, એમાં તો ગત વર્ષે તો 3 વખત પૂર જોયા, લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા। ત્યારે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે બહુ જ જ્ઞાની છે એવું કહેતા હતા મીડિયામાં કે વડોદરાની પ્રજાજનોએ બોટ વસાવવી પડશે, હોડી વસાવવી પડશે, દોરડા વસાવો, ટ્યુબ વસાવો। એટલે આ લોકો કશું નહીં કરે, ભગવાન ભરોસે મૂક્યા છે। આજે જે મુદ્દા પર રજૂઆત કરવા આવ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના મહિલા કાઉન્સિલરે સ્ટેન્ડિંગ કમિટીના જે 2 પુરુષ કાઉન્સિલરો છે એમની પર આક્ષેપ કર્યો કે આ લોકોએ કરોડો રૂપિયાની ખાયકી કરી છે અને પેપરમાં આવ્યું છે, મીડિયામાં આવ્યું છે। અમારો પ્રશ્ન એ છે કે આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે સભ્યો છે એ લોકો બધા એકબીજાની પર આક્ષેપ કરી રહ્યા છે, તો વડોદરા શહેરની પ્રજાને કેવી રીતે વિશ્વાસ આવશે? આ બ્રિજના નામે જે ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થઈ રહ્યો છે, શું આપણે ફરીથી આ લાલબાગ જેવો છે દુનિયાની 8મી અજાયબી છે એવો બ્રિજ તમારે વડોદરાને આપવાનો છે? અરે ભ્રષ્ટ શાસકો, શરમ કરો, શરમ આવી જોઈએ। 30 વર્ષ વડોદરાની પ્રજાએ તમારી પર વિશ્વાસ મૂક્યો, તમને ખોબરીને વોટ આપ્યા, મેયર એમના, ધારાસભ્ય એમના, સાંસદ એમના, બધા કોર્પોરેટર એમના, તો પણ વડોદરા શહેરનો સાચા અર્થમાં વિકાસ થતો નથી। આજે બુદ્ધિપૂર્વકનું આયોજન નથી આ લોકો પાસે। આ વડોદરા શહેરમાં સારા આર્કિટેક્ટ છે, સારા સ્ટ્રક્ચર એન્જિનિયર છે, હું ઓળખું છું, તમે ઓળખો છો। જો સાચો વિકાસ કરવો હોય તો આ બધાને બોલાવીને કરાય, પરંતુ તમે જુઓ આ ભાજપની કામગીરી કે જે ભાઈની વાસનાની પ્રજા બૂમો પાડીને થકી ગઈ, અમને બ્રિજ નથી જોઈતો, અમને બ્રિજ નથી જોઈતો। જે નર્મદાની કેનલ ગોત્રીથી પસાર થાય છે ત્યાં સાયફનથી કામ થઈ જાય ત્યાં બ્રિજ બનાવે છે। જ્યાં માંજલપુરમાં બ્રિજ બનીને તૈયાર છે 56 કરોડનો, બોર્ડની પરીક્ષા ચાલે છે, લોકોને હેરાનગતિ થઈ રહી છે, તો એ બ્રિજ ચાલુ નથી કરતા, એ બ્રિજ બનીને તૈયાર છે। અને સમામાં જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે કે જ્યાં આ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નજર છે। કેમ? કારણ કે એ લોકો જ કહે છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એમાંના 2 સભ્યો મીડિયા લઈને બ્રિજ પાસે જઈને ઇન્ટરવ્યૂ આપ્યું કે આ ડિઝાઇન નહીં ચાલે, પેલી ડિઝાઇન નહીં ચાલે। બીજા સભ્યએ, મહિલા સભ્યએ આક્ષેપ કર્યો 2 સભ્યો પર
તો અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ આપણા માધ્યમથી. કમિશનર સાહેબને તો આવેદનપત્ર આપ્યું છે, પણ રાજ્યના મુખ્યમંત્રીને મોકલ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી, તમે એવું કહો છો કે મૃદુ મુખ્યમંત્રી, પારદર્શક વહીવટ. શું પારદર્શક વહીવટ આને કહેવાય? 256 કરોડ રૂપિયા આવ્યા છે 6 બ્રિજના નામે. પ્રજાને વિશ્વાસ પર નથી લીધી, જબરજસ્તી બ્રિજ ઠોકી રહ્યા છે. કેમ? એમના મળતિયાઓને ફાયદો કરવા માટે. એમના મળતિયાઓ કોન્ટ્રાક્ટ કરે, એમના મળતિયાઓ ડેપ્યુટી, એમને ટેન્ડર લાગે, ભ્રષ્ટાચાર કરવા માટે આ બ્રિજ બની રહ્યા છે. જો સાચા અર્થમાં બ્રિજ બનતો હોય, પ્રજાનો વિકાસ થતો હોય, તો પ્રજા વિરોધ ના કરે. તમે વિચાર કરો કે આજે 6000 કરોડનું બજેટ. અમે જ્યારે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા, પૂર આવ્યું, કોંગ્રેસ પાર્ટીએ કીધું કે તમે લોકોમાં જો ભાજપના શાસકોમાં માનવતા હોય તો વડોદરાની પ્રજાનો વેરો માફ કરો. માફ કરવાની વાત તો દૂર, આજે પણ વેરાની કડક ઉઘરાણી કરી રહ્યા છે. એટલે પ્રજાનું વિચારતા નથી. પ્રજા બિચારી પરસેવો પાડીને મહેનત કરીને ટેક્સ ભરીને પ્રજા ભરી જાય, અને તમે લોકો અહીંયા પ્રજાના પૈસા તાકતથી ના કરો. એર કન્ડિશનમાં બેસો, પેટ્રોલ ડીઝલની ગાડીઓ વાપરો, સાયરનવાળી ગાડીઓ વાપરો, પ્રજાના પૈસા તાકતથી ના કરવાના. તો ભાઈ આ કોના બાપની દિવાળી? આ પ્રજાના રૂપિયાનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગે છે. અને અમે મ્યુનિસિપલ કમિશનરને આપી છે આવેદનપત્ર કે તમે સફેદ શ્વેતપત્ર જાહેર કરો કે આ જે 6 બ્રિજ તમે બનાવી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર નથી થયો. આ 6 બ્રિજમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી થયો એવું તમે જાહેર કરો. નહીં કહી શકે. જે ભાજપના પ્રમુખ છે એમને પણ કહેવા માંગુ છું કે તમારા સ્ટેન્ડિંગના સભ્યો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરાવીએ, તમે શું કરો છો? આજે તમે પણ એક રાજકીય પક્ષના પ્રમુખ છો, શરમ આવી જોઈએ કે તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો, જેને પ્રજાએ આ વડોદરા મહાનગર સેવા સદન છે, પણ આ ભ્રષ્ટ શાસકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવી દીધું છે. માટે અમે એ રજૂઆત કરવા છે. આ લોકો પાસે એવો કોઈ ટેકનિકલ નોલેજવાળો માણસ નથી. ગુજરાત સરકારનું R&B ડિપાર્ટમેન્ટ છે, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, એ લોકો પણ ડિઝાઇન બનાવે છે. આ વડોદરા શહેરમાં પણ સારા સારા આર્કિટેક્ટ અને એન્જિનિયર છે જે સારી ડિઝાઇન કરીને આપે. આ તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જેમને કોલમ અને બીમનું ખબર નથી, એ લોકો એવું કહે છે કે 1 પિલ્લરવાળો બ્રિજ બનાવો, કોઈ એવું કહે છે કે 2 પિલ્લરવાળો બ્રિજ બનાવો. અરે ભાઈ, વડોદરામાં તમારે કોઈ મોટી દુર્ઘટના કરવાની છે? આ ભ્રષ્ટ શાસકોને ક્યારે શરમ આવશે ને ક્યારે આંખો ખોલશે, એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી છે. આ બાબતે સાખી નહીં લઈએ, આ બાબતે આંદોલન થશે દરેક જગ્યાએ. કારણ કે દરેક જગ્યાએ પ્રજા પણ નારાજ છે. શું માંગ કરી છે કમિશનર? માંગણી અમારી આ છે કે જે 6 બ્રિજ 256 કરોડ રૂપિયા આવ્યા, 6 બ્રિજનું કામ થઈ રહ્યું છે. આ લોકોએ જેને પ્રોજેક્ટ આપી દીધો એ જ કન્સલ્ટન્ટ અને એ જ એક્ઝિક્યુટ કરી રહ્યો છે. કોઈ હોશિયાર વ્યક્તિની સલાહ સૂચન લેવામાં આવી નથી, માત્ર પોતાના મળતિયાનો સાચવવાની વાત છે. ત્યારે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે. અમે આ બાબતે આંદોલન પણ કરીશું. મ્યુનિસિપલ કમિશનરે આવેદનપત્ર આપ્યું છે. જો આમાં અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને માંગણી પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન થશે. આપે કીધું છે સ્ટેન્ડિંગ કમિટી પણ બરખાસ્ત કરવી જોઈએ. શું કહેશો? સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવી જ જોઈએ. જો ખરેખર આ લોકોમાં માનવતા હોય તો. કેમ મોરબીમાં જ્યારે બ્રિજ તૂટી ગયો ને ત્યારે સ્ટેન્ડિંગ કમિટી તમે બરખાસ્ત કરી દીધી. વડોદરામાં તો હરણી બોટકાંડ થયો, વડોદરામાં તો પાણીના પૂર આવ્યા, તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કેમ નહીં કરતા? કારણ કે કોઈ એવું કોઈને નોલેજ જ નથી. માત્ર ત્યાં ઇટિંગ, મીટિંગ અને ચીટિંગ 3 જ વસ્તુ થાય છે.